એક્ઝામની પેટર્ન શું છે જો, તો પહેલા ફેઝ 1 છે, એટલે કે પહેલા પ્રી એક્ઝામ લેવામાં આવશે. ક્યારે લેવામાં આવશે? સપ્ટેમ્બરના એન્ડમાં. સપ્ટેમ્બર એન્ડમાં પ્રી એક્ઝામ આવશે. પ્રી એક્ઝામમાં કયો સબ્જેક્ટ છે? અંગ્રેજી, ગણિત અને રીઝનિંગ. 3 વિષયો છે, અંગ્રેજી, ગણિત અને રીઝનિંગ. અને અંગ્રેજી તો અંગ્રેજી ભાષામાં જ આવે, પણ આ ફૂંદડીનો મતલબ ખબર છે? આ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકો છો. બરાબર છે. ગણિત અને અંગ્રેજી તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. બરાબર છે. 30 પ્રશ્નો 30 માર્ક્સ, 35 પ્રશ્નો 35 માર્ક્સ, 35 પ્રશ્નો 35 માર્ક્સ, 20 મિનિટનો સમય આપેલો છે. એટલે કે 1 કલાકનો સમય આપેલો છે. બરાબર છે. સેક્શનલ ટાઈમ છે. રેડી? બટ એક વસ્તુ એને એવું કીધેલું છે, સેક્શન વાઇઝ માર્ક્સ વિલ બી નોટ મેન્શન. સેક્શનલ ટાઈમ જરૂર આપેલો છે, પણ સેક્શન વાઇઝ તમારું કટ ઓફ નહીં આવશે. બરાબર છે. ઓવરઓલ કટ ઓફ આવશે. બીજી વસ્તુ, 1/4 ઓફ માર્ક્સ અસાઇન ફોર ધ સેક્શન ક્વેશ્ચન વિલ બી ડિડક્ટેડ ફોર ધ ઈચ રોંગ આન્સર. એટલે કે 0.25 નેગેટિવ માર્કિંગ છે. બરાબર છે. એક્ઝામ ગુજરાતી ભાષામાં છે અને MCQ ક્વેશ્ચન હશે. MCQ લખેલું છે ને, ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે, નોટ અ સબ્જેક્ટિવ. આ ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે, એટલે તમે આની અંદર આરામથી કરી શકો છો. ક્લિયર? ચાલો, ત્યાર પછી હા, એક વસ્તુ બીજી અહીંયા છે કે adequate number of candidates each category as decided by the bank approximately 10 times of the number of vacancy. એનો મતલબ માની લો 5000 વેકેન્સી છે, તો પ્રી એક્ઝામની અંદર 5000 ના 10 ગણા 50000 લોકોને પાસ કરશે. બરાબર છે. 5000 જે વેકેન્સી છે, તો એના 10 ગણાની વાત કરીએ તો 50000 લોકોને પાસ કરશે. 5200 વેકેન્સી થાય તો 52000 લોકોને પાસ કરે. રેડી? તો 50000 લોકોને પ્રી એક્ઝામમાં પાસ કરશે અને એને મેઇન્સ એક્ઝામ આપવા માટે બોલાવશે. કેટલા? 50000 લોકોને. 50000 થી વધુ લોકોને મેઇન્સ એક્ઝામ માટે બોલાવશે એ લોકો. ચાલો, આ મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો એની અંદર જનરલ અવેરનેસ, ફાઇનાન્શિયલ અવેરનેસ, ત્યાર પછી જનરલ ઇંગ્લિશ, મેથ્સ અને રીઝનિંગ. એનો મતલબ પ્રીમાં જે 3 વિષય હતા, એ જ 3 વિષય પાછા રિપીટ થયા. તમે જોઈ શકો છો, મેથ્સ, ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ. બરાબર? મેથ્સ, ઇંગ્લિશ ને રીઝનિંગ, સોરી. બરાબર છે. એના 190 પ્રશ્ન, 200 માર્ક્સ, 2 કલાક ને 40 મિનિટનો સમય. ઓકે, 50 ક્વેશ્ચન, 50 માર્ક્સ, 35 મિનિટ. 40 પ્રશ્નો, 40 માર્ક્સ, 35 મિનિટ. એનો મતલબ એક પ્રશ્ન 1 માર્ક્સનો પણ હોઈ શકે, એક પ્રશ્ન 1.5 માર્કનો પણ હોઈ શકે, એક પ્રશ્ન 2 માર્ક્સનો પણ હોઈ શકે. ડિપેન્ડ કરે છે પ્રશ્ન કેવો છે. બધા 50 પ્રશ્નો, 50 ક્વેશ્ચન, 45 માર્ક્સ, 50 પ્રશ્નો 60 માર્ક્સ, 45 મિનિટ. આ પણ MCQ બેઝ એક્ઝામ છે. આ પણ તમે ગુજરાતીમાં આપી શકો છો, ગુજરાતી ભાષામાં આ પણ તમે આપી શકો છો. બધું ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે. કોઈ પણ જાતનું કાંઈ લખવાનું નથી, કોઈ પણ જાતનું એક ભાઈ વસ્તુ લખવાની નથી. ટોટલી ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે.